નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમોના 12મા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તાસ નંબર 11 ની અંદર આપણે વેગમાન સંરક્ષણના નિયમ આધારિત છે ઉદાહરણની ચર્ચા કરી હતી અને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ આધારિત બે પ્રવૃત્તિઓ જોઈ હતી। આજના તાસમાં વેગમાન સંરક્ષણના નિયમ આધારિત વધારે પરીક્ષામાં પૂછાય તેવા આઈએમપી ઉદાહરણો છે એની ચર્ચા કરીશું। ઉદાહરણ 9.7 જોઈએ આપણે તો કે એક 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે। પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે તમે જોઈ શકો છો કે એક છોકરી દોડતી આવે છે અને એક સ્થિર પાટિયું પડ્યું છે એની ઉપર કૂદકો મારે અને તમને બધાને ખ્યાલ છે કે ગરગડી વાળું પાટિયું હોય એના ઉપર કૂદકો મારે એટલે પાટિયું ધીમે ધીમે ગતિમાં આવશે, એટલે કે છોકરી અને પાટિયું બંને કંઈક વેગ સાથે ગતિ કરશે। આગળ 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડી વાળા પાટિયા પર કૂદે છે। હવે પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે, એટલે કે ખૂબ લીસા છે, ઘર્ષણ લાગતું નથી। અહીં આપણે ઘર્ષણને અવગણીએ છીએ, ખાસ ઘર્ષણ તો લાગતું જ હોય છે અને આપણે અગાઉ શીખી પણ ગયા છીએ કે એકદમ 100% ઘર્ષણ રહિત સપાટી બનાવવી અસંભવ છે, પરંતુ અહીં આપણે સરળતા ખાતર દાખલાની અંદર પૈડાથી ઘર્ષણ રહિત, ઘર્ષણ લાગતું નથી એવા પસંદ કર્યા છે। પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે કૂદકો છોકરી મારે અને ગરગડી વાળું પાટિયું જેવું ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે એવો પ્રશ્ન પૂછ્યો છે, એટલે કે છોકરીનો અંતિમ વેગ કેટલો હશે। શરૂઆતનો વેગ તો આપી દીધેલો છે, બરાબર। આગળ આપ્યું છે કે સમક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી, એટલે કે સામેથી કઈ બીજું ઘર્ષણ બળ કે હવાનું ઘર્ષણ બળ લાગતું નથી, એને આપણે અવગણીએ છીએ। ચલો શરૂઆત કરીએ। રકમમાં શું શું આપ્યું છે સોલ્યુશનમાં જોઈએ કે છોકરીનું દળ એક આપી દીધું 40 કિલોગ્રામ, બરાબર। લખીએ કે અહીં છોકરીનું દળ અથવા તો દ્રવ્યમાન આપણે એને ma કહીએ એ આપી દીધું છે 40 કિલોગ્રામ તથા ઈ કંઈક 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી કૂદકો મારીને 3 કિલોગ્રામ દળ ધરાવતા પાટિયા પર કૂદે છે, એટલે એક પાટિયાનું દળ આપી દીધું, ગરગડી વાળા પાટિયાનું દળ, બરાબર। આપણે ટૂંકમાં લખીએ છીએ કે પાટિયાનું દળ mb એના બરાબર 3 કિલોગ્રામ। હવે આપણે વેગમાન સંરક્ષણના નિયમને યાદ કરીએ તો અથડામણ પહેલાનો કુલ વેગમાન એ અથડામણ પછીના કુલ વેગમાન બરાબર હોય છે। તો અથડામણ પહેલાનું કુલ વેગમાન મેળવવું હોય તો આપણી પાસે દળ અને અથડામણ પહેલાના શરૂઆતના વેગ હોવા જોઈએ। તો આપણે પ્રારંભમાં છોકરીનો વેગ કેટલો છે અને પાટિયું ગરગડી વાળું છે એનો વેગ કેટલો છે એની નોંધ બનાવી લઈએ, બરાબર। અહીં લખીએ કે શરૂઆતમાં છોકરીનો વેગ કેટલો છે, રકમમાં જો કે 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી દોડે છે। શરૂઆતમાં છોકરી સ્થિર નથી। આની પહેલાના ઉદાહરણ નંબર 9.6 છે એની અંદર આપણે જોયું હતું કે પિસ્તોલમાંથી ગોળી નીકળે ત્યારે શરૂઆતમાં પિસ્તોલ અને ગોળી બંને સ્થિર હતા, પણ અહીંયા શું થાય છે છોકરી દોડતી આવે છે એટલે કે એનો શરૂઆતનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને પાટિયું શરૂઆતમાં શું હોય સ્થિર હોય, પછી કૂદકો લગાવે પછી બંને ગતિમાં આવે। તો આપણે નોંધ લઈએ કે શરૂઆતમાં છોકરીનો પ્રારંભિક એટલે કે એનો શરૂઆતનો વેગ, શરૂઆતના વેગને આપણે u વડે દર્શાવીએ છીએ અને છોકરી માટે આપણે દરેક વખતે a વાપરીએ એટલે છોકરીનો પ્રારંભિક વેગ થશે u1 એ કેટલો આપી દીધો છે રકમમાં 5 મીટર પ્રતિ સેકન્ડ। પાટિયું શરૂઆતમાં સ્થિર છે એટલે કે પાટિયાનો પ્રારંભિક અથવા તો એનો શરૂઆતનો વેગ એને આપણે ub કહીએ છીએ। તો
સ્થિર છે માટેનો પ્રારંભિક વેગ થશે 0 મીટર પ્રતિ સેકન્ડ. કારણ તમે લખાવી શકો કે કારણ કે પાટિયું શરૂઆતમાં સ્થિર છે. શું છે? સ્થિર છે. એટલે એનો આપણે શરૂઆતનો વેગ 0 લીધો. હવે જેવી પાટિયા ઉપર છોકરી કૂદે એટલે કે પાટિયું ઘર્ષણ રહિત છે, પછી પાટિયું ધીમે ધીમે ગતિ ચાલુ કરશે. જેવી કૂદકો લગાવો ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે આવો પ્રશ્ન પૂછ્યો. આપણે અગાઉ પણ સમજી ગયા કે જ્યારે કૂદકો લગાવે પાટિયા પર દોડતી આવી કૂદકો લગાવે એટલે પાટિયો અને છોકરી બંને એક સમાન વેગથી આગળ ગતિ કરશે. એટલે કે અહીં અથડામણ બાદ છોકરી જેવી પાટિયા સાથે અથડામણ કરી પછીના બંનેના વેગ સમાન હશે. એટલે આપણે અહીં લખીએ કે ગતિની શરૂઆત બાદ અથવા તો અથડામણ બાદ બંનેના વેગ, જો આપણે અથડામણ પછીના વેગને પહેલી વસ્તુનો વેગ va લઈએ, બીજી વસ્તુનો વેગ અથડામણ પછીનો vb લઈએ, પણ અહીંયા બંને સમાન છે. એટલે આપણે ધારીએ કે ધારો કે અથડામણ પછી છોકરી અને પાટિયાનો વેગ v જેટલો છે. બરાબર? આવું શા માટે લખ્યું? કારણ કે અથડામણ બાદ પાટિયો અને છોકરી બંને સમાન વેગથી ગતિ કરશે. એટલે કે પાટિયોનો વેગ આપણે ધારીએ છોકરીનો વેગ ધારીએ કે va, પાટિયાનો વેગ vb એ સમાન હોય. ની કેટલો આપણે ધાર્યો છે? v જેટલો. બસ આટલી માહિતી રકમ પરથી આપણને મેળવતા આવડી ગઈ. હવે ફક્ત વેગમાન સંરક્ષણનો નિયમ લખીએ અને એના ઉપરથી સાદું આપીએ એટલે જવાબ મળે છે. બરાબર? લખીએ વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર અથવા તો નિયમ મુજબ. ચલો વેગમાન સંરક્ષણનો નિયમ યાદ કરો. શું છે વેગમાન સંરક્ષણનો નિયમ? તો કે અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન એક સમાન હોય. અહીંયા આપણે એમ પણ લખી શકીએ કે છોકરી દોડતી આવે અને પાટિયા પર કૂદે એટલે કે ગતિની શરૂઆત પહેલાનું કુલ વેગમાન અને પાટિયા પર કૂદે પછી ગતિની શરૂઆત બાદનું કુલ વેગમાન એ સમાન હોય. એટલે આપણે લખી શકીએ કે ગતિની શરૂઆત પહેલાનું કુલ વેગમાન એના બરાબર ગતિની શરૂઆત બાદનું કુલ વેગમાન. ચાલો તો આપણી પાસે સૂત્ર બંનેના છે. વેગમાન સંરક્ષણના નિયમમાં છેલ્લું સૂત્ર મળ્યું કે ગતિની શરૂઆત પહેલાનું કુલ વેગમાન શું હોય? ma mb ub એના બરાબર ગતિની શરૂઆત બાદનું કુલ વેગમાન એટલે કે અથડામણ બાદનું કુલ વેગમાન ma va mb vb. આવું સૂત્ર છે. પરંતુ આપણે રકમમાં જોયું કે અથડામણ પછીનો વેગ બંનેનો v જેટલો છે. એટલે કે v હોય ત્યાં v મૂકી શકાય, vb હોય ત્યાં પણ v મૂકી શકાય. એટલે આ સૂત્રમાં જમણી બાજુ શું થશે? mav mb એને ગુણ્યા v. હવે આ બે પદમાં વચ્ચે સરવાળો છે. બે પદમાં v સામાન્ય છે, તેનું સામાન્ય લઈ લો તો કે v સામાન્ય કાઢી કૌંસમાં શું વધશે? ma mb. જમણી બાજુ ડાબી બાજુ શું પદ વધેલું છે? આ નીચે ઉતારી લઈએ તો કે maua mb ub. બસ હવે બધી જ કિંમત આની અંદર તમે મૂકો તો v ની કિંમત આપણને મળી જાય. રકમની અંદર ma આપણી પાસે છે, ua છે, mb ની કિંમત છે, ub ની કિંમત છે, તો v આપણને મળી જાય. બરાબર? ખૂબ સરળ. ચાલો કિંમત મૂકીએ તો કે ma આપણી પાસે કેટલો છે? 40 કિલોગ્રામ. એને ગુણ્યા ua આપણી પાસે કેટલું છે?
5 મીટર પ્રતિ સેકન્ડ વચ્ચે વધતા એમબી યુબી એમબી આપણી પાસે છે 3 કિલોગ્રામ એમબી ની જગ્યાએ મૂકું છું 3 કિલોગ્રામ એને ગુણ્યા યુબી ની જગ્યાએ 0 મીટર પ્રતિ સેકન્ડ બરાબર જમણી બાજુ v ની કિંમત આપણી પાસે નથી ma અને mb ની કિંમત છે ma આપણી પાસે 40 mb છે 3 એટલે કે 40 વત્તા 3 40 કિલોગ્રામ વત્તા 3 કિલોગ્રામ ચાલો હવે સાદરૂપ આપવાનું છે 40 ગુણ્યા 5 40 પંચા 200 કિલોગ્રામ એને ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ હવે આ પદમાં જુઓ 3 ગુણ્યા 0 એટલે 0 આખું પદ 0 થઈ ગયું તો 0 ની અંદર આ પદ ઉમેરી એટલે પદ પોતે આવવાનું બરાબર જમણી બાજુ શું વધ્યું v ગુણ્યા 40 + 3 એટલે કેટલા થયા 43 કિલોગ્રામ અમારે v ની કિંમત મેળવી છે એને સૂત્રનો કરતા બનાવી દઉં તો આ ગુણાકારમાં છે ડાબી બાજુ જશે તો ભાગાકારમાં એટલે કે 200 કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં આવશે કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ 200 ભાગ્યા 43 સાદુરૂપ તમે આપશો એટલે જવાબ આવશે 4.65 સમથિંગ બરાબર 4.65 મીટર પ્રતિ સેકન્ડ તો આપણને આ v ની કિંમત મળી ખરેખર આ v શું હતું આપણે ધાર્યું હતું કે અથડામણ પછી છોકરી અને પાટિયાનો વેગ v જેટલો છે તો બેયનો વેગ અથડામણ પછીનો એટલે કે ગતિની શરૂઆત પછીનો વેગ આટલો હશે પણ આપણને શું પૂછ્યું છે કે પાટિયો જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે આવો પ્રશ્ન પૂછો તો આપણે જવાબ લખવાનો કે પાટિયો જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ જે દિશામાં છલાંગ લગાવે તે દિશામાં 4.65 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હશે આવો જવાબ લખીએ એટલે આપણો જવાબ પૂર્ણ થાય બરાબર આ ઉદાહરણ ખૂબ સરળ છે આપેલ માહિતીમાંથી આટલી વસ્તુ આપણને જો લખતા આવડે પછી તો ખૂબ સરળ છે સાદુરૂપ જ આપવાનું છે આપણે બરાબર સૂત્ર મૂકીને ચલો હવે પછી ઉદાહરણ 9.8 છે એની ચર્ચા કરીએ ચલો આગળ ઉદાહરણ નંબર 9.8 છે તેની ચર્ચા કરીએ રકમ શરૂઆતમાં જોતા થોડી લાંબી દેખાશે પણ ઉદાહરણ ખૂબ જ સરળ છે બરાબર આમાં શું કીધું છે કે હોકીની પ્રતિસ્પર્ધી ટીમના બે ખેલાડીઓ હોકીની જે રમત તમે જોઈ હોય તેમાં કોઈ પણ બે ટીમ છે એ સામસામે રમત રમતા હોય એટલે કે પ્રતિસ્પર્ધી એટલે કે એક સામેની ટીમનો ખેલાડી અને એક એની વિરુદ્ધ ટીમનો ખેલાડી એ પ્રતિસ્પર્ધી ટીમના બે ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે તમે ઘણીવાર હોકીની રમત જોતા હો તો તમે જોયું હશે કે જ્યારે ગોલ કરવા જાય હોકીની સ્ટીક વડે ત્યારે ઉતાવળમાં ઘણીવાર છે બે સામસામે ખેલાડીઓ અથડાઈ જાય છે પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે કે ગોલ કરતી વખતે બંને ખેલાડી અથડાઈ જાય અને એકબીજા એવા ગૂંથાઈ જાય એટલે ઘણીવાર પડી જાય અને એને ઈજા પણ થતી હોય છે બરાબર તો એ રકમ આપી છે કઈ અથડાઈ જાય છે અને ગૂંથાઈ જાય એટલે કે એકબીજામાં ભરાય અને પડી જાય છે તો પહેલા ખેલાડીનું દળ રકમમાં શું આપ્યું રકમ હવે મુખ્ય શરૂ થાય કે જ્યાં બે ખેલાડીઓ અથડાણા અને ગૂંથાઈ ગયા એકબીજા સાથે ભરાઈને પડ્યા છે તો એમાં એક જે પહેલો ખેલાડી હતો એનું દળ છે 60 કિલોગ્રામ અને એ ખેલાડીનો વેગ કેટલો હતો તો કે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે દોડતો જતો હતો બરાબર આપણે ધારી લઈએ કે આ પહેલો ખેલાડી છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ એ ગતિ કરે છે તો એ જ સમયે બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે તથા તે કેટલા વેગથી જતો હતો તો કે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પહેલા ખેલાડી સાથે અથડાય એટલે કે એક પહેલો ખેલાડી ડાબી બાજુથી જમણી બાજુ તરફ અને બીજો ખેલાડી જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવતો હતો અને બંને અથડાય છે તો અથડાયા પછી તે કઈ દિશામાં અને કેટલા વેગથી ગતિ કરશે આવો પ્રશ્ન પૂછો પ્રશ્ન અહીં પૂછેલો છે કે અથડાયા પછી તે કઈ દિશામાં અને કેટલા વેગથી ગતિ કરશે આ આપણો મુખ્ય પ્રશ્ન છે આગળ એવું કીધું છે
કે બંને ખેલાડીઓના પગ તથા પૃથ્વી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એ અવગણ્ય છે. અત્યારે આપણે એને અવગણીએ છીએ. બરાબર? તો આ તમે ઘણીવાર રમતની અંદર જોયું છે કે બંને ખેલાડી અથડાય પછી બે એક જ દિશામાં ગતિ કરે અને સરખા વેગે ગતિ કરે. જો તમને ખ્યાલ હશે કે સામે ગતિ કરતા કરતા આવે અને અથડાય તો એમાં તમને ખ્યાલ છે કે કાં તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશે અથવા તો જમણી બાજુ તરફથી ડાબી બાજુ તરફ બંને ગતિ કરશે. એવું થાય છે કે અથડામણ બાદ બંને જુદી જુદી દિશામાં ગતિ કરે. એવું રેર કેસમાં થાય છે, પણ એના વેગ અને એના દળ ઉપર આધાર હોય. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે અહીં જે રકમ આપેલું છે બે ખેલાડીઓ આપેલા છે એટલે આપણે પહેલા ખેલાડીનું દળ છે, પહેલા ખેલાડીનું દળ એને આપણે કહી દઈએ MA. તો પહેલો ખેલાડી છે એનું દળ કેટલું આપી દીધું છે 60 કિલોગ્રામ તથા તેનો વેગ આપી દીધેલો છે. આપણે એને લખીએ કે પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ તથા તેનો શરૂઆતનો અથવા તો એનો આપણે શું કહીએ છીએ પ્રારંભિક વેગ UA એ કેટલો આપી દીધો છે 5 મીટર પ્રતિ સેકન્ડ. જો આ પહેલા ખેલાડી માટે લઈશું. હવે આગળ રકમમાં છે તથા બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે અને તે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પહેલા ખેલાડી સાથે અથડાય છે. એટલે આગળ લખીએ કે બીજા ખેલાડીનું દળ એને આપણે કહીએ MB એના બરાબર 55 કિલોગ્રામ અને તેનો વેગ શરૂઆતનો બરાબર એટલે તેનો શરૂઆતનો વેગ અથવા તો એનો પ્રારંભિક વેગ બીજા ખેલાડી માટે આપણે એનો પ્રારંભિક વેગ લઈએ છીએ UB એ કેટલો છે 6 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ જો આ દાખલામાં ખાસ સમજવાનું છે કે એક ખેલાડી તમે પાઠ્યપુસ્તકમાં ચિત્રમાં જોયું છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય છે અને બીજો ખેલાડી છે જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવે. એટલે કે બંનેના વેગની દિશા કેવી છે જુદી જુદી છે. એટલે પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ એનો વેગ હતો 5 મીટર પ્રતિ સેકન્ડ. બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ અને એનો શરૂઆતનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. પણ આપણે સમજાય પ્રમાણે કે બંનેના વેગની દિશા જુદી જુદી છે એટલે બેમાંથી એક વેગને આપણે ઋણ લેવો પડશે. શા માટે? કારણ કે બંને ખેલાડીઓ જુદી જુદી દિશામાં ગતિ કરે છે. તો આપણે સરળતા ખાતર 6 છે એને આપણે ઋણ લઈએ. કારણ શું? આપણે કારણ લખીએ કારણ કે બંને ખેલાડીઓના વેગની દિશા જુદી જુદી છે એટલા માટે આપણે એક વેગ ઋણ લીધો છે. બરાબર? હવે આગળ શું કીધું કે બંને ખેલાડી અથડાય છે અને અથડાયા પછી તે કઈ દિશામાં અને કેટલા વેગથી ગતિ કરશે. આપણે એક વેગ શોધવાનો છે અથડામણ પછીનો અને અથડામણ પછી બંનેના વેગ કેવા હોય સમાન હોય. એટલે કે આપણે એક જ વેગની ગણતરી કરવાની છે. જેમ આની પહેલાના ઉદાહરણમાં જોયું હતું કે અથડામણ બાદ ગરગડીવાળા પાટીઓ અને છોકરી બંનેનો વેગ સમાન હતો એમ આમાં પણ બંને ખેલાડીઓ અથડાયા પછી એના અથડામણ બાદનો વેગ સમાન હશે. એટલે કે આપણે લખીએ અથડામણ બાદ બંને ખેલાડીના વેગ સમાન હશે. સમાન હશે એટલે કે શું VA બરાબર VB એના બરાબર V જેટલો હશે. બરાબર? આ આપણે ધારી લીધું. બસ હવે આપણી પાસે MA છે, UA છે, MP UB અને V પણ છે અથડામણ પછીનો વેગ. હવે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને વેગ મળી જશે. અને વેગ ધન મળશે. ધન વેગ આપણે કોનો લીધો છે કે પેલો ખેલાડી ડાબી બાજુથી જમણી બાજુ જાય
એનો વેગ આપણે ધન લીધો છે અને બીજો ખેલાડી જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવે એટલે એનો વેગ આપણે ઋણ લીધો છે. તો જો ધન જવાબ આવશે તો અથડામણ બાદ બંને ખેલાડીઓ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશે અને ઋણ આવે તો બંને ખેલાડીઓ જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવશે. આપણે પહેલા ખેલાડી છે અને આપણે ધારી લીધું કે ઈ ધારો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય છે અને બીજો ખેલાડી છે જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવે છે. તમે નીચે લખી પણ શકો કે પહેલો ખેલાડી છે ધારો કે પહેલો ખેલાડી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય છે એટલે એનો વેગ આપણે ધન લીધો અને બીજો ખેલાડી જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવે છે એટલે એનો વેગ લીધો આપણે ઋણ. ચલો હવે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે અથડામણ પહેલાનું આપણે જાણીએ છીએ કે અથડામણ પહેલાનું કુલ વેગમાન એના બરાબર અથડામણ પછીનું કુલ વેગમાન. ચલો સૂત્ર પ્રમાણે આપણે જાણીએ છીએ કે ma ua વત્તા mb ub એના બરાબર અથડામણ પછીનું વેગમાન શું થશે ma va વત્તા mb vb. પણ આપણે આગળના ઉદાહરણમાં શીખી ગયા એ પ્રમાણે v અને vb કેટલું છે v જેટલું અને v આપણે કોમન કાઢીએ એટલે ma વત્તા mb જેટલું થશે. જે આગળના ઉદાહરણમાં આપણે શીખી ગયા એટલે આ સ્ટેપ હવે આપણે રીતે લખી શકીએ. ચલો બધી કિંમત મૂકીએ. ma આપણી પાસે છે 60 કિલોગ્રામ એને ગુણ્યા ua કેટલું છે 5 મીટર પ્રતિ સેકન્ડ વત્તા બીજા કૌંસમાં mb આપણી પાસે કેટલું છે 55 કિલોગ્રામ એને ગુણ્યા ub કેટલું છે આપણી પાસે -6 મીટર પ્રતિ સેકન્ડ -6 મીટર પ્રતિ સેકન્ડ એના બરાબર v કૌંસમાં ma વત્તા mb 60 વત્તા 55 બરાબર કિલોગ્રામ. પાછળ આપણે એકમ લખીએ. ચાલો સાદુરૂપ આપીએ 60 ગુણ્યા 5 બરાબર 60 ગુણ્યા 5 શું થશે 635 એટલે કે 300 કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ. હવે વત્તા 55 ગુણ્યા 6 સાદુરૂપ આપો તો કે 6 35 થી શૂન્ય વધી આવે 3 6 35 ને 3 33 એટલે કે 330 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. પણ અહીં જો 55 ગુણ્યા -6 એટલે આગળ શું આવશે માઈનસ આવશે અને ઓછે વત્તે ઓછા એટલે નિશાની આગળ શું આવશે ઓછાની. જમણી બાજુ v ગુણ્યા 60 ને 55 કેટલા થશે 115 કિલોગ્રામ બરાબર 60 ને 55 કેટલા થશે 115 કિલોગ્રામ. હવે v ને આપણે સૂત્રનો કરતા બનાવી દેવાનું છે. પહેલા આ v નું સાદુરૂપ આપીએ તો 300 માંથી 330 બાદ થાય એટલે શું થશે -30 કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ. જમણી બાજુ v ગુણ્યા 115 કિલોગ્રામ. v ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો કે v બરાબર -30 કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ છે એના છેદમાં કેટલા 115 કિલોગ્રામ. કિલોગ્રામ કેન્સલ -30 ના છેદમાં 115 છે એનું સાદુરૂપ આપણે આપવું છે તો સાદુરૂપ તમે આપશો તો જવાબ આવશે -0.24 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે આપણે વેગ મળ્યો છે એ વેગ આપણે કેવો મળ્યો ઋણ મળ્યો. કેવો મળ્યો છે વેગ ઋણ. તો આપણે અગાઉ વાત કરી હતી કે ઋણ વેગ આપણે બીજા ખેલાડી માટે લીધો છે એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવતો હતો એ ખેલાડીનો વેગ આપણે ઋણ લીધો હતો અને છેલ્લે અંતિમ વેગ પણ ઋણ મળ્યો. અર્થાત બે ખેલાડીઓ છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો
અને જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવો તો બે ખેલાડી અથડાશે અને જમણી બાજુ વાળો છે એ ડાબી બાજુ વાળા ખેલાડી પર વધુ બળ લગાડશે એટલે બંને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરશે કેટલા વેગ સાથે -0.26 મીટર પ્રતિ સેકન્ડ એટલે છેલ્લે જવાબ તમારે લખવાનો કે આમ અથડામણ બાદ આ પ્રશ્ન એવો પૂછો ને અથડાયા પછી કઈ દિશામાં તો કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ કેટલા વેગથી તો કે 0.26 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે ગતિ કરશે બરાબર અહીં લખીએ કે અથડામણ બાદ જમણી બાજુથી ડાબી બાજુ તરફ પછી માઈનસ નિશાન લખવાની જરૂર નથી 0.26 મીટર પ્રતિ સેકન્ડ જેટલા તરંગના વેગથી ગતિ કરશે બરાબર આ આપણો જવાબ પૂર્ણ થાય તો આ સાથે પાઠ્યપુસ્તકના તમામ મુદ્દાઓ છે એ પૂર્ણ થાય છે હવે છેલ્લે બ્લુ રંગના ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન આપેલા છે હવે એની ચર્ચા કરી અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી આપણે આ પાઠને પૂર્ણ કરશું બરાબર આજના ક્લાસમાં જે બે ઉદાહરણ છેલ્લા છે તેને આધારિત સ્વાધ્યાયમાં જે દાખલા આપેલા છે તે તમારી જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરશો બરાબર તેમ છતાં તમને ન આવડે તો આપણે એની ચર્ચા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરતી વખતે કરશું તો આજના ક્લાસમાં આટલું રાખીએ છીએ અસ્તુ જય હિન્દ